મહાભારતમાં પાંડવોના ગુરુ દ્રોણાચાર્ય અતિ પ્રસિદ્ધ ધનુર્વિદ્યા ગુરુ હતા. તેઓ પોતાના શિષ્યોને માત્ર તીરધનુષ ચલાવવાનું જ નહીં, પરંતુ એકાગ્રતા, ધીરજ અને ધ્યાન શીખવતા. તેમના બધા શિષ્યોમાં અર્જુન સૌથી પ્રતિભાશાળી ગણાતો. દ્રોણાચાર્યને ઘણીવાર અર્જુનની પ્રશંસા કરી હતી, પરંતુ તેમને એ પણ જોવું હતું કે અર્જુનની એકાગ્રતા કેટલી ઊંડી છે. એક દિવસ ગુરુ દ્રોણાચાર્યએ પોતાના બધા શિષ્યોને આશ્રમના બગીચામાં બોલાવ્યા. તેમણે એક મોટા વૃક્ષની ડાળી પર લાકડાનું પંખી બાંધી દીધું. પછી તેમણે કહ્યું, બાળકો, આજે આપણે એક હાનન કસોટી કરીશું. દરેકે આ પંખીની આંખમાં તીર મારવાનો પ્રયત્ન કરવો છે. સૌથી પહેલા યુધિષ્ઠિર આગળ આવ્યા. દ્રોણાચાર્યે પૂછ્યું, બેટા, તને શું દેખાય છે? યુધિષ્ઠિર કહ્યું, મને પંખી, વૃક્ષ, તેની ડાળી અને આકાશ બધું દેખાય છે. દ્રોણાચાર્યે કહ્યું, તું પાછળ જા. પછી ભીમ આવ્યા. દ્રોણાચાર્ય એ જ પ્રશ્ન કર્યો. ભીમ બોલ્યા, મને પંખી દેખાય છે અને તેની સાથે કાળી પણ. ગુરુએ કહ્યું, તું પણ પાછળ જાય. એ રીતે બધા શિષ્યો આવ્યા, પણ કોઈનો જવાબ ગુરુને સંતોષકારક ન લાગ્યો. અંતમાં અર્જુન આગળ આવ્યો. દ્રોણાચાર્ય સ્મિત કરીને પૂછ્યું, અર્જુન, તને શું દેખાય છે? અર્જુને નમ્રતાથી ઉત્તર આપ્યો, મને માત્ર પંખીની આંખ જ દેખાય છે ગુરુજી, બીજું કશું જ નથી દેખાતું. દ્રોણાચાર્ય પ્રસન્ન થઈ બોલ્યા, સારું, હવે તીર છોડ. અર્જુને એકાગ્રતાપૂર્વક બાણ છોડ્યો અને બાણ સીધો જઈને પંખીની આંખમાં વાગ્યો. બધા શિષ્યો આશ્ચર્યચકિત થઈ ગયા. દ્રોણાચાર્ય ખુશ થઈને બોલ્યા, અર્જુન, તું સાચો ધનુર્ધર છે. સફળતા હંમેશા એને મળે છે જે પોતાના લક્ષ્ય પર સંપૂર્ણ એકાગ્રતા રાખે છે. આ વાર્તામાંથી મળતી શીખ. આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં સફળ થવું હોય તો લક્ષ્ય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. આસપાસની વિઘ્નો, વાતો કે પરિસ્થિતિઓથી વિખેરાયા વિના જો આપણને એકાગ્ર રહી કાર્ય કરીએ તો સફળતા નિશ્ચિત છે.